વડોદરા શહેરને મળશે રિંગ રોડની ભેટ. મુખ્યમંત્રીએ રિંગ રોડ બનાવવા ગ્રાન્ટને મંજૂરી આપી. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ₹316.78 કરોડની ગ્રાન્ટને મંજૂર કરાઈ. વડોદરામાં 75 મીટર પહોળા અને 66 કિલોમીટર લાંબો રિંગ રોડ બનતા ટ્રાફિકનું ભારણ ઓછું થશે. વડોદરાની આસપાસ ઔદ્યોગિક વિસ્તારના સતત વ્યાપને કારણે રિંગ રોડ બનાવવાની માંગ છેલ્લા ઘણા સમયથી હતી. ત્યારે હવે રિંગ રોડ મંજૂર થતા વિકાસને વેગ મળશે. આ રોડ બનવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા રસ્તા પરનું ટ્રાફિક ભારણ ઓછું થશે અને અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરના વાહન વ્યવહારનો ટ્રાફિક પણ હળવો થશે. વડોદરા શહેરને મળશે રિંગ રોડની ભેટ. મુખ્યમંત્રીએ રિંગ રોડ બનાવવા ગ્રાન્ટને મંજૂરી આપી. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ₹316.78 કરોડની ગ્રાન્ટને મંજૂર કરાઈ. વડોદરામાં 75 મીટર પહોળા અને 66 કિલોમીટર લાંબો રિંગ રોડ બનતા ટ્રાફિકનું ભારણ ઓછું થશે. વડોદરાની આસપાસ ઔદ્યોગિક વિસ્તારના સતત વ્યાપને કારણે રિંગ રોડ બનાવવાની માંગ છેલ્લા ઘણા સમયથી હતી. ત્યારે હવે રિંગ રોડ મંજૂર થતા વિકાસને વેગ મળશે. આ રોડ બનવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા રસ્તા પરનું ટ્રાફિક ભારણ ઓછું થશે અને અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરના વાહન વ્યવહારનો ટ્રાફિક પણ હળવો થશે.